સૌરભ ભારદ્વાજે ચિરાગ દિલ્હી વિસ્તારમાં પોલીસ પર મતદારોને ડરાવવાનો આરોપ કર્યો છે। આ સાથે જ મતદાન મથક આસપાસ બેરિકેડિંગ કરી અને પરેશાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। અહીં દક્ષિણ દિલ્હી જિલ્લાના ડીસીપી અંકિત ચૌહાણ અને આપના નેતા સૌરભ ભારદ્વાજ વચ્ચે ચિરાગ દિલ્હી વિસ્તારમાં બેરિકેડિંગને લઈ અને દલીલો પણ થઈ હતી। દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હી પોલીસને મતદાન મથકો આગળ બેરિકેડ લગાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બિનજરૂરી બેરિકેડ્સના કારણે મતદારોને મતદાન મથકો પર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે અને તેમણે લોકોને લાંબા અંતર સુધી ચાલવા માટે મજબૂર કરવા પાછળના તર્ક પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે દિલ્હી પોલીસ મતદારોને નિરાશ કરવા માટે મતદાન મથકો પર જતા રસ્તાઓ પર જાણી જોઈને બેરિકેડિંગ કરી રહી છે। તેમણે દિલ્હી પોલીસ અધિકારીઓ પર ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો। आप कह रहे थे ना आपको सीनियर ऑफिसर ने बोला है, किस सीनियर ऑफिसर ने बोला है वहां पे कि बैरिकेडिंग लगाई आपने? आपने अभी मुझे बोला कि आपके सीनियर ऑफिसर ने बोला है और उनसे बात करिए। सीनियर ऑफिसर आपके भाग रहे हैं छुप के, तो ये तो बदमाशी हो रही है ना पूरी की पूरी। ये सर मेट्रो वाला भी बंद किया। वो देखिए वहां से बंद कर रखा है, देखिए वहां से सारे लोग मेट्रो से पैदल चल के आते हैं, वहां बंद कर रखा है। सिर्फ जो है गरीब गांव वालों को परेशान करने के लिए ये पूरी की पूरी बदमाशी कर रखी है। क्यों? क्योंकि मैं यहाँ रहता हूँ, यहाँ पे मेरा वोट है, तो इसलिए ये बदमाशी करेंगे। अरे यार ये कोई काम है? तुम काम करो, काम से जीतो ना, ये सब करने से क्या। और देखो भाग गए छुप के भाग गए।